કાકા અગાઉ જે તમે અમારી ન્યૂઝ ચેનલમાં જે ઇન્ટરવ્યુ આપણે રિલે કર્યું હતું અને જે આવનાર ગત સમયની અંદર જે પૂર્વ ધારાસભ્ય અને ચાલુ ક્રમમાં જે ધારાસભ્ય છે અમદાવાદની અંદર તેમણે જે ઇમ્પેક્ટ વિશે મુસ્લિમ સમાજના જે મસ્જિદો મદ્રાસાઓ અને ઘણી જે જગ્યાઓ છે તેને રેગ્યુલાઇઝેશન કરવા બાબતે જે આહવાન કર્યું છે તેને લઈને આપ શું કહેશો? એમણે જે આહવાન કર્યું છે એ સાચી વાત છે અને આ બાબતે તમારા માધ્યમથી મેં અંદાજિત 1.25 મહિના કે 1.5 મહિના પહેલાં મુસ્લિમ સમાજને આહવાન કરેલ હતું કે ભાઈ આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા અનરેગ્યુલાઇઝ મિલકતો, ધાર્મિક મિલકતોમાં મસ્જિદ, મદ્રેસા, મુસાફરખાના, જમાતખાના જે કંઈ આવતા હોય, જે વકફમાં હોય, એ તમામને રેગ્યુલાઇઝ કરાવી લેવા આહવાન કર્યું હતું. અને એ વખતે ઘણા લોકોએ મારી વાતને ખોટી માની અને હું સરકાર તરફી વાત કરું છું એવી ટીકા ટિપ્પણીઓ પણ કરેલ હતી. અને બાદમાં મારે આપના માધ્યમ દ્વારા એક ખુલાસો પણ કરવો પડ્યો હતો. હવે ગુજરાત રાજ્યના અને મુસ્લિમ સમાજના જવાબદાર વ્યક્તિઓ જ્યારે આ વસ્તુ જાહેરમાં કહેતા હોય ત્યારે એ લોકોએ સમજી લેવું જોઈએ કે મારી વાત સાચી હતી કે ખોટી હતી. એટલે હજી પણ અમો આ વાત ઉપર મુસ્લિમ સમાજને કહીએ છીએ કે ભાઈ હજી એ મોકો છે, તમારે આમાં બેદરકારી રાખ્યા વગર, જરા પણ ટાઈમ ગુમાવ્યા વગર, જે કાંઈ તમારા અંડરમાં, જે ટ્રસ્ટીઓના અંડરમાં જે મિલકતો હોય અને ગેરકાયદેસર હોય તો આ મોકાનો લાભ લઈ અને તાત્કાલિક ધોરણે એનું કામ કરી અને કરાવી અને એને રેગ્યુલાઇઝ કરાવી લેવું જોઈએ. અલિયારખાનભાઈ, ખાસ કરીને ભાવનગરમાં તાજેતરમાં કોઈ આવા દાખલાઓ બન્યા છે કે જે મહાનગરપાલિકામાં નોંધાયેલા ન હોય અથવા કઈ એવા આપના નજરે ખરા? હવે હકીકત તો એ મને બહુ ઝાઝી ખબર નથી, પણ જ્યારે અમે આહવાન કર્યું હતું ત્યારબાદ બીજા દિવસે અમે કસ્બાના પ્રમુખ ટીણાભાઈને ટેલિફોનિક વાતચીત કરીને જાણ કરી હતી કે ભાઈ કસ્બાની પણ આવી કોઈ મિલકત હોય તો કરાવી લેજો. અમે કસ્બાના જનરલ સભાના સભ્યો હોવાના નાતે તેમજ એની પહેલાં પણ મેં મુસ્લિમ સમાજના સભ્યો હોવાના નાતે એમને ઘણીવાર કીધેલું કે ભાઈ મિલકતો આપણી ટાઇટલ ક્લિયર કરાવી લો છે. તો બીજા દિવસે એમણે મને ફોન કરીને જણાવ્યું કે અલિયારખાનભાઈ, આપણે કસ્બાની જ નહીં, ભાવનગર શહેરના તમામ મિલકતોને તમે જેમ આહવાન કર્યું છે એના માટે આપણે ઝુંબેશ ઉપાડીએ, એમાં તમે સાથ સહકાર આપશો? મેં કીધું હા. એટલે અમે પછી સાથે મળીને ભાવનગરના તમામ મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓને, ઉલમાઓને, આલિમોને સાથે અલગ અલગ જગ્યાએ મિટિંગ કરી અને એ લોકોને પાછી અમે વાત રાખી અને લગભગ 4 મિટિંગ થઈ. તેમાં તમામ આવ્યા હતા ટ્રસ્ટીઓને, ઉલમાઓને, અને સૌએ પોતાની પોતાની વાત કરી કે ભાઈ અમારે આમ છે, અમારે આટલું બાકી છે, અત્યારે આટલું બાકી છે. તો અમે તેઓને કીધું કે ભાઈ તમે તમારા જે ડોક્યુમેન્ટ્સ હોય એ ભેગા કરો, હું તમને એન્જિનિયરની વ્યવસ્થા કરી દઉં. પછી 3-4 જગ્યાએ હું ખુદ એન્જિનિયરને લઈને વિઝિટ પણ કરાયો. એવા 4-5 જણા, 4-5 ટ્રસ્ટીમાંથી 4-5 ટ્રસ્ટીઓ આવ્યા અને એ લોકોને એન્જિનિયર સાથે મુલાકાત કરાવીને એનું કામ અત્યારે હાલમાં અમે મુકાવી દીધું ને ચાલુ છે. એ સિવાય કોઈ હજી સુધી આવ્યું નથી અને હજી પણ મોકો છે અને આવશે તો અમે એને સહકાર આપી અને એની સાથે એનું કામ પૂર્ણ કરાવી દઈશું. હાલમાં જે આપણે પહેલા આહવાન તમે જે કર્યું હતું ભાવનગરની અંદર, તો અત્યારે ભાવનગરના જે મુસ્લિમ સમાજની અંદર એમનો પ્રતિસાદ કેવો લાગે છે કે કોઈ ગંભીરતા નથી લેતો કે કેવું, તમને શું લાગે છે આમાં? જો એક વસ્તુ સમજાવું તમને કે તમે અત્યારે જો ભાવનગરનો મુસ્લિમ સમાજની અંદર ટોપ ઓફ ધ ટાઉન એક પ્રશ્ન જગ્યો છે કે ભાવનગર શહેરનું જૂનું કબ્રસ્તાન જે નવાપરામાં આવેલ છે, એ કબ્રસ્તાનની અંદર ભાડૂતોને સરકારશ્રી દ્વારા ખાલી કરવા કે એના આધારો રજૂ કરવા જણાવેલ છે. એ લોકોએ જવાબ પણ આપેલ છે. એટલે આ શરૂઆત છે હજી. હવે આ શરૂઆત પછી આગળ શું થાય એ કુદરત જાણે, પણ થશે ખરું, સરકાર કરશે. શા માટે? સરકાર કહે છે કે તમે ક્લિયર થઈ જાઓ, તમે કાયદાકીય ક્લિયર થઈ જાઓ, જેથી અમારે તમારી ઉપર કોઈ એક્શન ન લેવા પડે, જેથી સમાજમાં પછી એક એવું થાય કે સરકાર મુસ્લિમોના ઓલા ઉપર જ આવું કરે છે. ભાઈ
સરકાર મુસ્લિમોના ઓલા ઉપર કરે કે અન્ય કોઈ ધર્મના ધાર્મિક સ્થળ ઉપર કરે, પણ આપણી ફરજમાં આવતું હોય કે જ્યારે આપણે કોઈ મિલકતના વહીવટદાર હોય, જેમ આપણી પોતની મિલકત હોય તો આપણે ટાઇટલ ક્લિયર કરાવીએ છીએ વકીલ રાખીને, તો એમ આના આપણે જિમ્મેદાર હોય તો આપણે પણ કરવી જોઈએ, પણ કરતા નથી. તો એના માટે હવે આપણે તો કેટલુંક આપણે એ લોકોને કહેવું, કેટલી વાર કહેવું. છેલ્લે આપનું આહવાન શું છે ગુજરાતના મુસ્લિમ સમાજ અને ભાવનગરના મુસ્લિમ સમાજને? બસ આ એક જ વાત છે કે તમે જે કોઈ મિલકતના ટ્રસ્ટીઓ હોય, અલ્લાહે તમને એના જિમ્મેદાર બનાવ્યા હોય તો તમારી ફરજમાં જ આવે છે તમારે જે મિલકતના તમે રહેબર હો એ મિલકતને સરકારી કાયદા મુજબ તમામ બાબતમાં તમારે કાયદેસર કરાવી લેવી જોઈએ જે કાંઈ હોય.